નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કોમલ. તમે જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર, જ્યાં આપણે જીવનના વિવિધ પાસાઓને જ્યોતિષ અને ટેરો વિજ્ઞાનની મદદથી સમજીએ છીએ તેમજ વિવિધ પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. આજનો વિશેષ વિષય છે વેપાર ધંધામાં વૃદ્ધિ કેવી રીતે લાવશો. દુકાન હશે કે પછી આપની કંપની, આજના ઉપાયો ચોક્કસથી આપને જબરદસ્ત પ્રગતિ કરાવી શકે છે. તે માટે આપ કયા સરળ ઉપાય કરશો તેમજ નવો ધંધો ક્યારથી શરૂ કરવો અને વેપારમાં નુકસાની ન જાય તે માટે પણ કયા ઉપાયો કરશો તે પણ આજે જણાવીશું. આ તમામ વિશે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે ઉપસ્થિત છે ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી. શ્વેતાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતી પર. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો. આજે શ્વેતાજીને ખાસ આપ વેપાર ધંધાને લગતા સવાલો પૂછી શકો છો અને તેને લઈને સવાલો કરી શકો છો. શ્વેતાજી, આજે સૌથી પહેલા વાત કરવી છે દર્શકોને આપણે તે જણાવીશું કે વેપાર ધંધામાં વૃદ્ધિ કઈ રીતે કરશો. ચોક્કસ. હવે જ્યારે આપણે વેપાર અને ધંધામાં આગળ વધવા માંગીએ છીએ ત્યારે બહુ જ બધા આમાં આસ્પેક્ટ મેટર કરતા હોય છે કે તમે ધંધાનું નામ કયું રાખ્યું છે, ધંધાનો લોગો કયો રાખ્યો છે. આ પણ બહુ જરૂરી છે કે આને તમે એની એનર્જી ચેક કરીને જ યુઝ કરો, કારણ કે રેન્ડમલી તમે કોઈ પણ નામ વાપરી દો અને પછી કદાચ એ નામ તમારા સાથે કનેક્ટ ના થતું હોય તો એની પોઝિટિવ એનર્જી તમને નહીં મળે અને બની શકે કે ક્યાંક કોઈ તકલીફ આવે અને આગળ તમે ના વધી શકો. તો સૌથી પહેલાં તમારા ધંધાનું નામ શું છે નથી તો ખાસ રાખવું જોઈએ, કારણ કે ધંધો જે છે, તમે કોઈ પણ વેપાર ધંધો કરતા હોય એની એક એનર્જી છે. જેમ આપણા ઘરની એક એનર્જી છે એ રીતે આપણા બિઝનેસની એક એનર્જી છે, તો એને પોઝિટિવ રાખવી બહુ જરૂરી છે. શ્વેતાજી, હવે ધંધા રોજગારની જ્યારે વાત આવતી હોય છે, વેપાર ધંધાની વાત આવતી હોય છે, ત્યારે વેપાર ધંધો લોકોના નસીબમાં છે કે નહીં તે કેવી રીતે ખબર પડે લોકોને, અને આપ શું માર્ગદર્શન આપો છો આ વિષય પર? સૌથી પહેલાં તો જેમને બિઝનેસ કરવો છે એમને કન્ફ્યુઝન હોય છે કે શું જોબ કરીએ કે બિઝનેસ. પણ જો આમાં સિમ્પલ જવાબ છે કે તમારી બર્થડેટમાં એક નંબર એકથી વધારે વખત આવે છે તો પાક્કું તમે ધંધો કરી શકો છો, કારણ કે એક નંબર બિઝનેસ અને સક્સેસ માટેનો છે. તો જ્યારે તમારા બર્થડેટમાં તમે આજે ચેક કરી શકો છો કે તમારા બર્થડેટમાં એક નંબર એકથી વધારે વખત છે તો એ તમે આગળ કોઈ પણ બિઝનેસમાં વધી શકો છો અને તમને આગળ સફળતા પણ જરૂરથી મળશે જ. હવે લોકો જ્યારે ધંધો કરતા હોય છે ત્યારે એવું ઈચ્છતા હોય છે કે તેમને સફળતા પ્રાપ્ત થાય. શ્વેતાજી, એટલે ધંધામાં સફળતા મળે અને નુકસાનને ટાળવા માટે લોકોએ કયા પ્રકારના ઉપાય કરવા જોઈએ? સૌથી પહેલાં તો જ્યારે પણ તમે બિઝનેસ ચાલુ કરો તો ગણેશજીને યાદ કરીને ચાલુ કરો, કારણ કે ગણેશજી એ નવી શરૂઆત બતાવે છે અને આજનો દિવસ પણ બુધવાર છે, તો ગણેશજીને હંમેશા સાથે રાખવા. ગણેશજી કોઈ પણ પ્રકારની તકલીફોને, ઓબ્સ્ટેકલને દૂર કરવામાં પણ મદદ કરે છે. તો તમે ગણેશજીની પૂજા સાથે અને થોડીક તમારી પૂજા વિધિ સાથે ધંધો ચાલુ કરી શકો છો, કારણ કે જ્યારે આપણે કંઈ પણ નવી શરૂઆત જીવનમાં કરવી હોય ત્યારે જે શક્તિ છે એમનો સાથ હંમેશા જોઈએ છે. આપણે તો ખાલી આગળ વધવા માટે એમની એનર્જીને સાથે રાખીએ તો પણ એમની એનર્જી અને એમના આશીર્વાદથી ઘણું બધું આગળ પ્રોગ્રેસ કરી શકીએ છીએ. હવે શ્વેતાજી, જ્યારે પણ આપણે શુભ કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે તે સ્થળ અને દિશા પણ એટલું જ મહત્વનું હોય છે. ત્યારે વેપાર ધંધામાં કયા પ્રકારે હોય છે? જગ્યા અને દિશા પહેલેથી નક્કી કરી લેવી પડે છે કે પછી કોઈ પણ સ્થળ ચાલતું હોય છે? જેમ કે ગઈકાલે આપણે એ વિષય પર વાત કરી હતી, જમીન છે કે પ્રોપર્ટી, અને એમાં પણ વાસ્તુ છે, ફેંગશુઈ છે, એ જગ્યાની એનર્જી બહુ જ મેટર કરે છે, એની વિશે થોડી વાત કરી હતી. અને આ જે પ્રશ્ન છે કે તો તમારું જે પણ કંઈ દુકાન છે, ધંધાની જગ્યા છે, તમે તરત વિચારીને ના લઈ શકો કે આ આપણા બજેટમાં આવે છે. એ જગ્યા જે છે એની એનર્જી તમારા સાથે કેટલી કનેક્ટ થાય છે, તમારા માટે કેટલી પોઝિટિવ છે, એ પહેલાં તો ચેક કરો, પછી જ એમાં આગળ વધો. બીજી વાત એ છે કે જે પણ તમે અત્યારે ઓફિસમાં કે જે જગ્યાએ બેસો છો ધંધા માટે, તો જો તમારું ટેબલ કે જે કાઉન્ટર છે એમાં તમે બેસો છો ત્યારે તમારું ફેસિંગ જો ઉત્તર દિશા તરફ જાય છે તો એ બહુ જ બેનિફિશિયલ બતાવે છે, કેમ કે ઉત્તર દિશાથી નવી ઓપોર્ચ્યુનિટી આવે છે, લક્ષ્મીજી આવે છે. તો એ તમે આજે ચેક કરી શકો છો કે તમારું ફેસિંગ કઈ ડાયરેક્શનમાં છે અને ઉત્તર દિશામાં કરી દો તો ફાયદો થવા લાગશે.
હવે શ્વેતાજી આપણે વાત ટેરો કાર્ડ વિશે કરીએ તો કેવા એવા કાર્ડ્સ હોય છે કે જે બિઝનેસને પ્રોગ્રેસિવ બનાવે છે, તેનું માર્ગદર્શન આપ કેવી રીતે આપો છો? જેમ કે મેં અમુક કાર્ડ અલગ કર્યા છે, એ છે ધ સોર્સ, કરેજ, ધ ક્રિએટર, અબન્ડન્સ, પાર્ટિસિપેશન અને બ્રેક થ્રુ. આ અમુક કાર્ડ્સ એવા છે 79 કાર્ડ્સમાંથી કે જે આપણને પોઝિટિવ બતાવે છે કે તમારા હાથમાં તમારું ભવિષ્ય છે, તમે આગળ વધી શકો છો, તમારામાં બિઝનેસ સ્ટ્રેન્થ છે, તમારામાં એ નોલેજ છે થી લઈને આ બધા જ કાર્ડ્સ બહુ જ પોઝિટિવ છે. અને જ્યારે આ કાર્ડ્સ કોઈ બિઝનેસના પ્રશ્નમાં આવતા હોય છે તો હું 100% પોઝિટિવ કહું છું કે તમે આ બિઝનેસમાં આગળ વધી શકો છો. ધ સોર્સથી લઈને બ્રેક થ્રુ બધા જ આ કાર્ડ્સ બહુ જ પોઝિટિવ એનર્જીના છે, લીડરશિપના છે. લીડરશિપ એક કાર્ડ છે ધ રિબેલ. ધ રિબેલ બતાવે છે કે તમે લીડ કરી શકો છો, લોકોને તમે આગળ વધાવી પણ શકો છો. તો આ બધા જ કાર્ડ જ્યારે ટેરોમાં આવતા હોય છે તો આ બધું પોઝિટિવ ઇન્ડિકેશન છે કે બિઝનેસ તમારા માટે બેનિફિશિયલ છે. હવે દર્શક મિત્રોને એ પણ કહેવા માંગીશ કે જ્યોતિષ ચક્ર કાર્યક્રમ અંતર્ગત તમે તમારા કોઈ પણ પ્રશ્નો કાર્યક્રમ દરમિયાન અથવા તો ન્યૂઝ 18 ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ થયેલા વિડીયોના કોમેન્ટ બોક્સમાં પોસ્ટ કરીને પૂછી શકો છો. આ ઉપરાંત ટેરો એક્સપર્ટ શ્વેતા ખત્રીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ મોકલાવી શકો છો. અમે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. શ્વેતા, હવે સૌથી પહેલા વાત કરી લેવી છે તમામ જે વેપાર ધંધાની સફળતા માટે લોકોએ શું કરવું તેના વિશે વાત કરી. હવે 12 રાશિનું આજનું રાશિફળ કેવું રહેશે એ પણ દર્શકોને જણાવી દઈએ. તો સૌથી પહેલા મેષ રાશિથી શરૂ કરીએ. આજનો બુધવાર અને મેષ રાશિ. સ્લોઈંગ ડાઉન પોઝિટિવ કાર્ડ છે. આજના દિવસમાં તમે જે પણ કંઈ કામ કરશો એ શાંતિથી સમજી વિચારીને કરશો. સ્લો ડાઉન તમારી એનર્જી રહેશે, પણ તમારું ફોકસ, તમારે જે મેળવવું છે આજના દિવસમાં એના પ્રત્યે જ તમારી એનર્જી, તમારું માઇન્ડસેટ રહેશે, જે પોઝિટિવ વાત છે. તો આજના દિવસમાં તમને એવું ફીલ થાય કે બધું ધીરે ધીરે થઈ રહ્યું છે તો એ પોઝિટિવ છે. વૃષભ રાશિ માટે આપણે આગળ જોઈએ. વૃષભ રાશિનો આજનો દિવસ બ્રેક થ્રુ કાર્ડ બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આજના દિવસમાં જે પણ કંઈ નકારાત્મકતા હશે એમાંથી તમે બહાર આવશો ને આ ઇન્સ્ટન્ટ સક્સેસ બતાવે છે કે આજના દિવસમાં કંઈક એવું થશે જેમાંથી તમને એવું ફીલ થશે કે યાર જે અત્યાર સુધી તમે વિચારતા હતા અચાનક જ થઈ ગયું. કારણ કે બ્રેક થ્રુ એટલે કે ઇન્સ્ટન્ટલી સક્સેસ અને જે પણ નકારાત્મક હતું એને તોડીને બહાર આવવાની આ વાત છે. હવે જોઈએ મિથુન રાશિ. મિથુન રાશિ માટે આવ્યું છે બર્ડન કાર્ડ. બની શકે કે આજના દિવસમાં બધું અનવોન્ટેડ બર્ડન તમે લઈને બેસો ને એના કારણે તમને નેગેટિવિટી આવે. આ એક માનસિકતાની વાત છે કે આજના દિવસમાં મેન્ટલી તમને બર્ડન ફીલ થઈ શકે છે, એ પણ આજુબાજુના પરિસ્થિતિ અને લોકોના કારણે. અને એનું ગાઈડન્સ કાર્ડ છે સાયલેન્સ. આજે શાંત થવું બહુ જરૂરી છે. જરૂરી નથી કે આજે જ બધું કરી દેવું, આજે જ બધા ડિસિઝન લઈ લેવા. આજનો દિવસ શાંત થાવ અને મેડિટેશન કરો. આગળની રાશિ છે કર્ક. કર્ક રાશિનો આજનો દિવસ પાર્ટિસિપેશન બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આજે ભેગા મળીને કંઈક નવું કરવા જઈ રહ્યા છો અને એનાથી તમને ફાયદો થશે. કારણ કે પાર્ટિસિપેશન એટલે કે ભેગા મળીને કંઈક નવું ક્રિએટ કરવું. પાર્ટનરશિપથી બેનિફિટ થશે અથવા તો તમે ફેમિલીનો સપોર્ટ પણ લઈ શકો છો આજના દિવસમાં. સિંહ રાશિ. સિંહ રાશિ માટે આવ્યું છે સિઝોફ્રેનિયા. બની શકે કે આજે ક્યાંક તમે કન્ફ્યુઝનમાં રહો, ડિસિઝન ના લઈ શકો કે આ કરું કે પેલું કરું અને વચ્ચે લટકેલા રહી શકો છો. ઘણી વખત આવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવતી હોય છે કે આપણે ડિસિઝન ના લઈએ અને વચ્ચે જ રહીએ, ના આ છે ના આ છે. અને એનું ગાઈડન્સ કાર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો. જેમ અત્યારે થઈ રહ્યું છે થવા દો, કોઈ જ ડિસિઝન કે કંઈ જ વિચારવાની જરૂર નથી. રિલેક્સ થવાની આજના દિવસમાં બહુ જ જરૂર છે. કન્યા રાશિ આપણે જોઈએ જે આવ્યું છે રાઇપનેસ. ધીરજના ફળ મીઠા. બની શકે કે આજે કંઈક સારા ગુડ ન્યૂઝ મળે અને ફાઇનાન્શિયલી પણ આ ગુડ ન્યૂઝ બતાવે છે કારણ કે આ મટીરિયલિસ્ટિક કાર્ડ છે અને રાઇપનેસ બતાવે છે કે તમે જે કંઈ એક્સપેક્ટ કર્યું હતું એ આજના દિવસમાં થઈ શકે છે. આગળની રાશિ તુલા. તુલા રાશિનો આજનો બુધવાર છે ટ્રાન્સફોર્મેશન. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ બતાવે છે કે આજના દિવસમાં તમારી એનર્જી ઓરા એક્સ્ટ્રીમ પોઝિટિવ રહેશે અને જે પણ કામ કરવા માંગશો એ બધા પૂરા થશે. કારણ કે આજે તમે કંઈ પણ રસ્તા અપનાવીને પોઝિટિવ આઉટકમ માટે પ્રયત્ન કરશો અને લોકોની પણ મદદ કરવા જઈ રહ્યા છો, જે બહુ જ પોઝિટિવ છે. વૃશ્ચિક રાશિ આજની જોઈએ
વૃશ્ચિક રાશિ માટે આવ્યું છે રિસેપ્ટિવિટી કાર્ડ. આજનો દિવસ તમે બહુ જ રિસેપ્ટિવ એટલે કે બહુ જ રિસેપ્ટિવનો મતલબ છે કે તમે જે પણ કંઈ આજના દિવસમાં થશે કોઈ પણ લોજિક વિચાર વગર મેળવવા જઈ રહ્યા છો. જ્યારે આપણું કોઈ લોજિક નથી હોતું, પોતાના વિચાર નથી હોતા, ત્યારે બધું જ સારું થાય છે, કારણ કે આપણા વિચાર ઘણી વખત નેગેટિવ વધારે હોય છે. તો આજનો દિવસ પોઝિટિવ છે અને જે પણ કંઈ થશે એને તમે એક્સેપ્ટ કરવા જઈ રહ્યા છો અને એના કારણે તમારું ઇમોશનલ સ્ટેટ પણ પોઝિટિવ રહેવાનું છે. આગળની રાશિ ધન રાશિનો આજનો દિવસ છે અબન્ડન્સ, સમૃદ્ધિનો દિવસ છે. આજનો દિવસ ખૂબ જ પોઝિટિવ રહેશે, તમારી એનર્જી, તમારું માઇન્ડસેટ પોઝિટિવ રહેશે અને આજના દિવસમાં ફાઇનાન્શિયલી પણ તમને ફાયદો થઈ શકે છે. અને અબન્ડન્સ કાર્ડ બતાવે છે સમૃદ્ધિ, એટલે કે તમારી ઓરા પણ બહુ જ પોઝિટિવ રહેશે, અટ્રેક્ટિવ ઓરા રહેશે. તમે જે પણ કંઈ કામ કરવા ઈચ્છો એમાં પણ તમને સફળતા મળશે. મકર રાશિ આજની જોઈએ. થંડરબોલ્ટ, બની શકે કે આજના દિવસ જે શરૂ થયો છે એમાં નેગેટિવિટી ફીલ થાય, પણ વચ્ચેનો ટાઈમ એવો આવશે જેમાં તમે ઇન્સ્ટન્ટલી આ બધામાંથી બહાર આવશો. બહુ જ પોઝિટિવિટી પણ રહેશે. થંડરબોલ્ટ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં થોડુંક મેડિટેશન કરી લો અને પોતાના વિચારો પર ફોકસ કરી દો અને એમાંથી જ તમને આગળ વધવાનો રસ્તો પણ મળશે. આજના દિવસમાં જો તમને અટવાયેલા ફીલ થાય તો આ કરવું ખાસ જરૂરી છે. સાથે આજનો દિવસ પોઝિટિવ રહેવાનો જ છે. કુંભ રાશિ આજના માટે જે આવ્યું છે ઇન્ટિગ્રેશન, બહુ જ બેલેન્સ દિવસ રહેશે, ના પોઝિટિવ ના નેગેટિવ, પણ આ અંદરની વાત છે. ઇન્ટિગ્રેશન આપણા પોતાની વાત બતાવે છે કે આજના દિવસમાં તમારું માઇન્ડસેટ, તમારા ઇમોશન્સ બધું બેલેન્સ રહેશે, પોઝિટિવિટી પણ રહેશે અને જે પણ કંઈ કામ કરશો એ તમે બહુ જ બેલેન્સ રહીને કરવાના છો. એટલે આજના દિવસમાં ઇન્ટિગ્રેશન એટલે કે બેલેન્સ, સમત્વમ દિવસ રહેશે અને તમારી એનર્જી પણ એવી રીતે રહેવાની છે. મીન રાશિ છેલ્લી રાશિ છે ટ્રાવેલિંગ થઈ શકે છે અને ટ્રાવેલિંગથી ફાયદો છે. જો તમે આજે ક્યાંક જવાનું વિચારી રહ્યા હોય તો 100% તમારે ટ્રાવેલ કરવું જોઈએ. કન્ફ્યુઝ થવાની જરૂર નથી, જવું ના જવું કે શું કરવું. ટ્રાવેલિંગથી ફાયદો બતાવે છે કેમ કે ટ્રાવેલિંગનું કાર્ડ આવ્યું છે. સાથે આ કાર્ડ એ પણ બતાવે છે કે આજના દિવસમાં તમારા જે પણ કંઈ ગોલ્સ છે, જે પણ કંઈ અચીવ કરવું છે જીવનમાં, એના માટે ક્લેરિટી લાવી દો તો તમે ધીરે ધીરે જોશો કે તમને એ તરફ રસ્તા પણ મળવા લાગશે. શ્વેતાજી, હવે આપણે વાત કરી લઈએ તમામ દર્શકો સાથે તેમના સવાલ શું છે તે જાણી. ભરૂચથી આપણી સાથે વિદ્યાબેન જોડાયા છે. વિદ્યાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. ગુડ મોર્નિંગ શ્વેતા મેમ. ગુડ મોર્નિંગ વિદ્યાબેન. મેમ, મારે છે ને નાનો ભાઈ છે મનીષ, એનું નામ છે મનીષ અને એની જન્મ તારીખ છે 2/5/1993. એના છે ને ડિવોર્સ થયેલા છે ને વાતો પણ ઘણી આવે છે પણ કંઈક આગળ વાત નથી વધતી, તો ક્યાંક સુધીમાં એના મેરેજ થઈ શકે? ઓકે, ઇનોસન્સનું કાર્ડ આવ્યું છે, બહુ જ પોઝિટિવ, જે બતાવે છે કે 6 થી 8 મહિનામાં એમનું ફાઇનલ થઈ જ જશે. એમને કહો કે પાસ્ટમાં જે પણ કંઈ થયું એ માઇન્ડમાં રાખવાની જરૂર નથી, કારણ કે એની ઇફેક્ટ પણ મને દેખાઈ રહી છે અને હવે જે આ મેરેજ એમના થવા જઈ રહ્યા છે એ એમના વાઈફ જે થવા જઈ રહ્યા છે બહુ જ પોઝિટિવ હશે. અને મેરેજ કેવી રીતે થશે તો કોઈક ઓલ્ડર પર્સનના કારણે થશે, તો એમને કહેજો કે ફોલો કરે અને આગળ વધતા જાય. હવે આપણી સાથે રાજકોટથી અન્ય દર્શક જોડાયા છે લક્ષ્મીબેન. લક્ષ્મીબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારા પપ્પા વિશે હે જી. એની જન્મ તારીખ 3/4/87. જી, એમનું નામ અને સવાલ. ભૂપતભાઈ, અને એનો સવાલ છે કે ધંધામાં આર્થિક સ્થિતિમાં શું છે? ઘણું બધું કમાય છે પણ પૈસા વધતા નથી એવી રીતે. ઓકે, એના માટે ગાઈડન્સ કાર્ડ એ છે કે આ 6 થી 8 મહિનામાં સારું થવા લાગશે. ઘરમાં એક તો નેગેટિવિટી છે એને થોડી ક્લિયર કરો, જે અત્યાર સુધી મેં ટિપ્સ ઘણી આપી છે. બીજી વાત એ છે કે જે બિઝનેસ છે તમારા ફાધરનો, એમને કહેજો કે બહુ જ પોઝિટિવ થઈ જાય. સાથે આજે જેટલી પણ ટિપ્સ તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે એને ખાસ ફોલો કરે તો 6 થી 8 મહિનામાં ફાઇનાન્શિયલી સારું થવા લાગશે. અને સ્પેશિયલી ખાસ કહીશ કે કુબેર યંત્ર મંદિરમાં રાખો અને એની પૂજા કરો. હવે આપણી સાથે બોટાદથી મૃગેનભાઈ જોડાયા છે. મૃગેનભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. હા, હું મૃગેન બોલું. જી. મારી ડેટ છે 4/6/1987. જી. અને જન્મ છે સવારે 6:10 અને જન્મ સ્થળ છે અમદાવાદ. હવે મારો પ્રશ્ન એવો છે કે મારે પ્રમોશન આવવાનું છે. ઓકે, પ્રમોશન આવશે કે નહીં?
આવવાનું જ છે. ઓકે. અને કેટલો સમય છે એમ? પ્રમોશન આવવાનું છે, કેટલો સમય લાગશે એ સવાલ છે એમનો. ઓકે. બહુ જ જલ્દી દેખાઈ રહ્યું છે, એટલે આ વર્ષમાં તમે 100% એક્સપેક્ટ કરી શકો છો. ખાલી વિચારો તમારા પોઝિટિવ કરી દો. આવવાનું છે, તમને કોન્ફિડન્સ છે, પણ ખાલી એનર્જી આપવાનું ચાલુ કરી દો, પોઝિટિવિટી થઈ જશે આ વર્ષમાં જ. હવે આપણી સાથે અમદાવાદથી રસીલાબેન જોડાયા છે. રસીલાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. અરે મારું નામ છે રસીલાબેન, અમદાવાદ, અને સંદીપનું પૂછવાનું છે, મારા બાબાનું જન્મ તારીખ છે 25 જી, સવાલ જણાવશો. અને એના લગ્ન ક્યારે થશે એ? સંદીપના લગ્ન જોઈએ. 8 મહિના છે, 8 મહિનાથી 10 મહિના તમે વિચારી શકો છો અને થઈ જ જશે. ખાલી પોઝિટિવ થઈ જાઓ અને જેટલી પણ મેરેજની રેમેડીઝ છે એ ચાલુ કરી દો. હળદર થોડીક પાણીમાં નાખીને નાહવાનું એમને કહેજો, એનાથી ફાયદો થશે. હવે અન્ય દર્શક જોડાયા છે. રાજકોટથી રવીનાબેન જોડાયા છે. રવીનાબેન, આપનો સવાલ જણાવશો. એ મમ્મી વિશે પૂછવાનું છે. એમની જન્મ તારીખ છે 13/1980. નામ અને સવાલ જણાવશો. એમની તબિયત સારી રહેતી નથી, વિચાર બહુ કર્યા કરે છે અને એના લીધે એની દવા પણ ચાલુ છે, એટલે એની તબિયત સારી ક્યારે થશે? તબિયત સારી તમે આવતા વર્ષમાં મને દેખાઈ રહ્યું છે કે સારી થશે. એમને કહેજો કે રોજ મેડિટેશન કરે ઓમકારની ઉપર, અથવા ઓમકાર સાંભળે, એનાથી ફાયદો થશે. અને એમને ખાસ કહેજો કે મીઠાના પાણીથી નાય, એનાથી બધી જ શારીરિક તકલીફ દૂર થવા લાગશે. શ્વેતાજી, તમામ દર્શકો સાથે વાતચીત કરી અને જે પણ વેપાર ધંધાને લઈને ટિપ્સ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આ કાર્યક્રમ માટેના આપના મંતવ્યો પણ અમને ચોક્કસથી જણાવશો. આવતીકાલે શ્વેતા ખત્રી સાથે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વાત મુલાકાત કરીશું અને હાલ અમને આપશો રજા. નમસ્કાર.